મિત્રો મેં મળી અને આ કામ કરું છું કે ભાઈ આપણે આસ્થાની દ્રષ્ટિએ તો આપણે લગ્નમાં છોડીએ અને બે વાહન ઉછાળો બે વૃક્ષાળો એવી રીતે હવે આ આપણું માવતર તો આપણા જે જીવતા માવતર છે માન બાપ એ આપણું લાલન પોષણ કરે. આપણી માં આપણને જન્મ આલે અને પછી એ માં છે ને બીજી માં આપણી આ ધરતી ઉપર ગયેલે એટલે આપણે ધરતી પર ધરતી આપણી અને બીજી માં આપણી પ્રકૃતિ આપણું માવતર. કેમ કે આજે આપણા માવતર હોય ને પણ આપણે જીવતા કેમ રાખવું, માવતર એટલું જીવી ન કરે પણ આ પ્રકૃતિ છે આપણું જતન કરે છે એ આપણને જાણતું નથી. આ પ્રકૃતિ છે, આમાંથી શ્વાસ નીકળે, આમાંથી ઓક્સિજન નીકળે, એ ઓક્સિજન આપણને હાલે. આ શંકર ભગવાન પોતે હાસા જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આખા જગતનું ઝેર શંકર પીજા અને અમૃત આવ્યું. એમ આ જગતમાં જે ચાદર હેડે મોહાણા છે બધે જે કારખાના ફેક્ટરી બધું કાર્બન ડાયોક્સાઇડ નીકળે એ કાર્બન ડાયોક્સાઇડ આ શંકર સમાના વૃક્ષ નારાયણથી પી હોય અને આપણને સૌને ઓક્સિજન આપે, ચોખ્ખું વાતાવરણ આપે. અને આ ગરમી આપણે સૌ ધુમ્મસમાં જેવી ગરમી પડે છે, આ ગરમી પડવાનું કારણ કે આપણે હાલ આપણી લવમાં લાલચમાં ધોવાનું ઓછું થાય છે એવા આપણી મનમાં ધ્યાન રાખવા કે આપણે જેઢામાંથી દાળ કાઢી નાખો, બહાર કાઢી નાખો. આપણા ખેડૂતોમાં આવી ભેમ છે કે ભાઈ આપણા ધોન નથી થતું, આ વાડ દાળ નડે છે કાઢી નાખે. એમ આપણા ડીસાના દીવડાના ઘણા બધા ખેડૂતો વાડ કાઢી નાખી એટલે આપણું જે ઝાડખા ઉષ્ણ છે એટલે સંતુલન જે કંઈ ઝાડખા રાખે સંતુલન તૂટી જો આપણે ઘડિયા આહાડમાં વાડ જોયું કે મી આવશે અને મી આહાડમાં આવતો અને અત્યારે તો ખળામ બનાવીને આપણે મી આવે. જેમ કે આપણું જે સંતુલન હતું એનું કારણ આ વૃક્ષ. એટલે આપણી પેઢીઓને જીવતી રાખવી હશે તો આપણું માવતર આપવું. આ માવતર હશે તો આપણે એના સોયલે અચાનક આપણી હશે. આસ્થાની દ્રષ્ટિએ જોવા તો આ એક ઝાડ ભાવવા કે 1000 કરોડ જીવ. હવે અરજીબા સ્વર્ગવાસ છે એટલે અહીંયા આપણે યથાશક્તિ પણ વગાડે. પહેલાં આસ્થાની દ્રષ્ટિ એવું છે કે જે કોઈ જમે આજમાં ઢાળો થાય એટલે એમને પૂજન કર્યું અને એમનો મોક્ષ આવે. અહીંયા મરણામાં જમવામાં ઘણા શરમ કરતા નથી જમતા પણ ફરજિયાત જમવું જોઈએ જેથી જે સ્વર્ગ થયા એમના આત્માને સમજે મારા ઘરે આવ્યા હતા અને જમી પણ કોઈ જમવું પડે એમને પૂન લાવવું હોય એમને પૂન થાય આપણે જમત આસ્થા એવું છે બરાબર. તો આપણે પ્રશ્ન કર્યો જમ્યા તો એવી રીતે આજ આપણે પહોંચવાના જમીન જાય છે અને આશરો જાય છે પણ આ વૃક્ષ નારાયણ વાવશે અને હજારો વર્ષ જોઈ રહ્યા છે અને આમાંથી હજારો પક્ષીઓ જમશે એટલે આપણા હરીબાના ખાતામાં હજારો વર્ષ પૂન જમા એટલે એમના આત્માને ખૂબ જ મોક્ષ. અને શિવપુરાણમાં કીધું છે કે ઝાડપાનું પુણ્ય થઈ ગુજારો સતી થશે, બીજા પુણ્ય સતી થઈ જાય પછી આપણે ફેર ધર્મ ધરતીઓ પાછું આવવું પડે અને ફેર આપણે ઉપર જવું અને એ પુણ્ય કરવા મળે ના મળે કેવો પરિવાર મળે શું ખબર. આપણે દારૂડિયા પરિવાર જન્મ મળે તો આપણે પુણ્ય કરી ના તો આપણે આવડે એ ઉપાય. તો આપણે એકવાર ધરતી ઉપર આવ્યાના પુણ્ય આપણે કમાઈ ના દાદાના નોમે હરજીબા નોમે આપણે દર વર્ષે આમાંથી પક્ષી ફળ ખાશે, પક્ષીઓ રહેવા ઘર મળશે અને અમે દરરોજ ઓક્સિજન નીકળશે દાદાના ખાતામાંથી ચાલશે. એટલે ભગવાનને ખૂબ ગમે છે કે મારા ભગત હતા હરજીબા એટલે આ વર્ડ મારા ઘરે 3-4 વર્ષથી પીડ્યો પણ કોઈ નિમક થતું થતું કે 4 ભાવ છે પણ દાદાને આજમાં મોટી. આમ તો હું ઘણીવાર જાઉં લઈને જ જાઉં છું પણ અમુક જગ્યાએ કમલા માણસ જેમાં છે તે નથી લઈને ના આવે તો ભાવે ના વાવે તો ઉપાય તો અમુક ઝાડ તો પાપ લાગે પણ મને હવે પૂરો વિશ્વાસ છે કે લઈને જાઉં છે આ વાવશે આ પરિવાર દાદાને ખૂબ પુણ્ય મળે. આ ભગવાને નથી કર્યું, આપણે તો નિમિત્તમાં કે આ ડિનોજી લઈને આવ્યા પણ આ નિમિત્ત કરનારું અમર દાદાની અસીમ કૃપાથી કે એમનો ખાતામાં ખૂબ પુણ્ય જમા થાય એટલે આ મને આશા છે કે અમને આ માહિતી ગમી છે અને દાદાના શ્રદ્ધાંજલિ માટે આપણે શ્રદ્ધાંજલિ ગાય અને ફૂલા નાખે તો એક વાર ગાયનું પેટ ભરાય. આપણે મોણાઈ આજ જમણવાર કર્યો એક વાર પેટ આપણે એક વાર પણ આ વર્ષો વર્ષ પેટ ભરાય. આ વડલાનું 1000 વર્ષનું આયુષ આવે છે. 1000 વર્ષ કેટલા પક્ષી માળા કરશે, કેટલા પક્ષી આના ફળ ખાશે, કેટલા આ સાયા વિશ્રામો કરશે એનું પૂર્ણ બધું આ ઉછેરનારને મળશે. એના નિમકમાં આપણે આ દાદાના નિમકમાં વાવવા અને દાદાના ખાતામાં પુણ્યનું બહુ જમા થાય. એવું તમને જ્યાં સરડામાં ગૌશાળામાં જ્યાં સારી જગ્યા લાગે ત્યાં અમારે